નમસ્કાર મિત્રો, ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે 32 પૂતળીની 32 વાર્તાઓ પૈકી 21મી વાર્તા પાનના બીડાની વાર્તા આજના વિડીયોની અંદર આપણે સાંભળશું। જો તમારે આ 32 પૂતળીની 32 વાર્તાઓ વાંચવી હોય તો તેના માટેની મેં એપ્લિકેશન બનાવેલી છે, તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, ત્યાં જઈને તમે એપ પણ ડાઉનલોડ કરી શકશો। તો ચાલો વાર્તા સાંભળીએ। 21મી દિવસે ભોજ રાજા ફરી પાછા શુભ મુહૂર્ત જોઈ જેવા સિંહાસન પર બેસવા જાય છે, ત્યાં પૂતળી કર્પૂર ગીરાએ ભોજ રાજાને સિંહાસન પર બેસતા જતાં રોકી અને બોલી, હે રાજન, આ સિંહાસન તો વિક્રમ રાયનું છે, તેના ઉપર તો વિક્રમ રાજા જેવા પરોપકારી અને બુદ્ધિશાળી રાજા જ બેસી શકે। આમ કહી તેણે વિક્રમ રાજાની ભલાઈ અને કદરદાનીની નવી વાર્તા કહેવી શરૂ કરી। એક દિવસ વિક્રમ રાજા દરબારમાં બેઠા હતા, એવામાં ત્યાં એક તંબોડી આવ્યો। તેના હાથમાં એક છાબ હતી, તેની ઉપર રેશમી વસ્ત્ર ઢાંકેલું હતું, તે છાબમાં કેટલાક પાનના બીડા હતા। તેણે રાજાને પ્રણામ કર્યા અને પેલી છાબ રાજા સમક્ષ ધરી। રાજાએ ઉપરનું રેશમી વસ્ત્ર હટાવી લીધું કે છાબમાં શિંગોડા ઘાટના સોનેરી વરખવાળા પાન બીડા હતા। તંબોડીએ કહ્યું, મહારાજ, હું આપને માટે તથા દરબારીઓ માટે પાનના બીડા લાવ્યો છું, તેનો ઉપયોગ કરો। રાજાએ પોતે એક બીડું લીધું અને બાકીના બીડા બધા દરબારીઓને એક એક વહેંચી દીધા, પરંતુ પ્રધાને પોતાના ભાગનું બીડું લીધું નહીં। તેણે રાજા આગળ શંકા વ્યક્ત કરતાં કહ્યું, મહારાજ, કોઈ પણ અજાણ્યા ફળ કે પાન ખાતા વિચાર કરવો જોઈએ, મને આ પાન નાગરવેલના પાન કરતાં જુદા લાગે છે। રાજાએ તંબોડીને પૂછ્યું, તું આ પાન ક્યાંથી લાવ્યો? તંબોડીએ કહ્યું, મહારાજ, અહીંથી 12 જોજન પર એક વણવાવ્યો નાગરવેલનો છોડ ઉગ્યો છે, એના પાન જોઈને મને થયું કે આવા પાન દુનિયામાં કોઈએ જોયા નથી, માટે લાવ એના બીડા વાળી વિક્રમરાયને ભેટ ધરું, એટલે મેં તેમાં કિંમતી મસાલા નાખી બીડા બનાવ્યા અને અહીં લાવ્યો। પ્રધાને કહ્યું, મહારાજ, મારી વાત ખરી નીકળીને? એ વેલ તંબોડીએ વાવી નથી, તે તો નાગરવેલનો છોડ સમજી એ પાન લઈ આવ્યો છે। કદાચ એ પાન ખાઈએ તો આપણને કોઈ રોગના ભોગ પણ બની શકીએ, કદાચ ઝેરી હોય તો મૃત્યુ પણ થઈ જાય, માટે આપણે અજાણ્યા પાન બીડા ખાવા નથી। આમ કહી તેણે બધા પાસેથી પાન લઈ તંબોડીની છાબમાં મૂકી દીધા। પછી રાજાએ તેને આશ્વાસન આપ્યું કે તંબોડી, તું ખાતરીવાળા પાન બીડા લઈ આવજે, તારી કદર કરીશ। તંબોડીએ રડમસ અવાજે બોલ્યો, મહારાજ, મને એ વાતનું ખૂબ દુઃખ થયું કે જો આ વાત દરબાર બહાર જશે કે ત્રિકમ તંબોડી અજાણ્યા પાનના બીડા બનાવે છે, તો લોકો મારી પાસેથી પાન ખરીદશે નહીં અને મારી ઘરાકી તૂટી જશે। વિક્રમ રાજાએ તંબોડી પર દયા આવી, તેમણે તંબોડીને 100 સોનામહોરો આપી, પરંતુ તંબોડીએ તે સ્વીકારી નહીં। તેણે કહ્યું, મહારાજ, હું મૂર્ખ નથી કે તમને નુકસાન થાય તેવા પાન બીડા આપું, તમે મારામાં વિશ્વાસ રાખો, આ પાન અલૌકિક છે, તે ખાનાર વધુ તેજસ્વી બની જશે। આપ તો અમારા અન્નદાતા છો, અન્નદાતાનું અહિત થાય એવું કોઈ કરે નહીં, માટે આપ મારામાં વિશ્વાસ રાખી એક પાન બીડું આરોગો। વિક્રમ રાજાએ તંબોડી પર વિશ્વાસ રાખી એક પાન બીડું લઈને ખાધું। રાજાએ તેનાથી અપૂર્વ આનંદ થયો, તેમનામાં એક જાતની સ્ફૂર્તિ આવી। તેમને તો પાન બીડા ખાવાથી ખૂબ જ સ્વાદ આવ્યો, તેથી તેમણે એક પછી એક પાનના બીડા ઉઠાવીને મોંમાં મૂકવા માંડ્યા। રાજા જેમ જેમ પાનના બીડા ખાતા ગયા તેમ તેમ તેમના શરીરમાં પરિવર્તન થવા લાગ્યું। રાજાનું બદન અધિક તેજસ્વી બની ગયું। આ જોઈ બીજા દરબારીઓને પસ્તાવો થવા લાગ્યો। સૌને થયું કે આપણે પણ આ બીડા ખાધા હોત તો કેવું સારું, હવે શું થાય? રાજા સૌના મનની વાત કળી ગયા, એટલે તેમણે બધાને પાન ખવડાવવાનો વિચાર કરી તંબોડીને કહ્યું, તંબોડી, તું જલ્દી જા અને એ જ નાગરવેલના પાનના બીજા બીડા બનાવી લાવ, હું તને ભારે ઇનામ આપીશ। તંબોડી તો તરત જ સાંઠણી ઉપર સવાર થઈ પેલી વેલ આગળ આવ્યો, પરંતુ વેલ તો ચીમડાઈ ગઈ હતી, તેને લાગેલા પાન પણ ચીમડાઈ ગયા હતા। તે નિરાશ થઈ દરબારમાં પાછો આવ્યો અને બોલ્યો, મહારાજ, તે નાગરવેલ તો ચીમડાઈ ગઈ છે,
એટલે હું બીડા બનાવી લાવી શક્યો નહીં. આ સાંભળી બધા દરબારીઓના મોઢા ઉતરી ગયા. વિક્રમ રાજા બધાના મોંના ભાવ કળી ગયા. તેમણે તરત જ દરબારીઓને એ પાન બીડા ખવડાવવા વચન આપ્યું. તેઓ તરત જ તંબોળી સાથે ફરી એ વેલ જોવા ગયા અને તે વેલનું બરાબર નિરીક્ષણ કર્યું. પછી તંબોળીને રજા આપી પોતે તેવી જ બીજી વેલ શોધવા નીકળી પડ્યા. રસ્તામાં તેમને એક દુર્બળ બ્રાહ્મણ મળ્યો. વિક્રમ રાજાને જોઈને તે બોલી ઉઠ્યો, ભાઈ તમે કોણ છો? મહેરબાની કરી આ રસ્તે જશો નહીં. આ રસ્તે જનારાઓની ભૂંડી હાલત થાય છે. વિક્રમ રાજાએ પૂછ્યું, ભાઈ આ રસ્તે એવું તે શું છે? પેલો બ્રાહ્મણ બોલ્યો, અહીંથી થોડે દૂર એક ચતુર નગરી આવેલી છે. ત્યાંની રાજકુમારી ઇન્દ્રની અપ્સરા કરતાં પણ વધારે રૂપાળી છે. તેને જોઈને ભલભલાના દિલ પીગળી જાય તેમ છે. તે રાજકુંવરી જેવી સ્વરૂપવાન છે તેવી જ બુદ્ધિશાળી પણ છે. તેને 3 સહેલીઓ છે, પ્રધાન પુત્રી, ક્ષત્રિય પુત્રી, વણિક પુત્રી. આ 4 સહેલીઓ ચતુર અને બુદ્ધિશાળી છે. મેં કૌરીને જોઈ એટલે મને તેની સાથે પરણવાની ઈચ્છા થઈ. હું કૌરીને તમે તેની સહેલીઓને મળ્યો અને મારી દિલની વાત કરી. ત્યારે 4 જણે બોલી, અમે જે પ્રશ્નો પૂછીએ તેના તમે સંતોષકારક જવાબો આપો તો જ રાજકુંવરી તમારી સાથે લગ્ન કરશે. પણ તમે જો જવાબ આપવામાં નિષ્ફળ નીવડશો તો તમારે માથે મુંડન કરાવી, આખા શરીરે ચૂનો ચોપટી, આવડે ગધેડે બેસાડી, આખા ગામમાં ફેરવી તમને જંગલમાં તગડી મૂકીશું. હું કૌરીને જોઈને મુગ્ધ થઈ ગયો હતો. હું તો કૌરી સાથે પરણવાના મોહમાં તૈયાર થઈ ગયો. પછી 4 સહેલીઓએ વારાફરતી મને અનેક પ્રશ્નો પૂછ્યા, પણ હું તેમાંનો એકેયનો જવાબ આપી શક્યો નહીં. એટલે તેઓએ મારા માથાનું મુંડન કરાવી, આખા શરીરે ચૂનો ચોપડી, આવડે ગધેડે બેસાડીને જંગલમાં તગડી મૂક્યો. આવી હાલતમાં હું મારે ઘેર જઈ શક્યો નહીં ને આ જંગલમાં ચોરી ચોરીને રહેવા લાગ્યો. હવે તો મને તે કૌરી મળશે તો જ હું મારે ઘેર જઈશ, નહીંતર આખી જિંદગી આમ જંગલમાં જ ભટક્યા કરીશ. વિક્રમ રાજાએ બ્રાહ્મણને પોતાની ઓળખાણ આપી. વિક્રમ રાજાનું નામ સાંભળતા જ બ્રાહ્મણ તેમને પગે પડ્યો ને કરગરીને કહેવા લાગ્યો, મહારાજ આપ તો ખૂબ જ બુદ્ધિશાળી છો. તમે આ કૌરીના પ્રશ્નોના જવાબ આપી શકો તેમ છો. તમે મને તે કૌરી સાથે પરણાવો. વિક્રમ રાજાએ તેને ઉજ્જૈની જઈને રહેવા અને પોતાની આવવાની રાહ જોવા કહ્યું. પછી વિક્રમ રાજા ચતુર નગરીમાં પહોંચ્યા. તે સીધા મહેલે ગયા ને ચોકીદારને ખબર આપી કે તમારી કૌરીને ખબર આપો કે એક પરદેશી સમસ્યાઓ ઉકેલી આપવા દૂર દૂરથી આવ્યો છે. એટલે ચોકીદારે કહ્યું, ભાઈ નાહક પ્રાણ ખોવાશી આગળ જઈ રહ્યા છો. એ 4 જણા તમને જૂઠા પાડી મારી નાખશે. માર્યો. વિક્રમ રાજાએ કહ્યું, તમે જઈ મારા આવ્યાના સમાચાર આપો. ચોકીદાર માથું ધૂણાવતો અંદર ગયો અને કૌરીઓને ખબર આપી. તે સમયે 4 સહેલીઓ બાજી રમી રહી હતી. ત્યારે ચોકીદારે ખબર આપી કે કોઈ પરદેશી લગ્નનો ઉમેદવાર થઈને આવ્યો છે. 4 સહેલીઓએ તેને અંદર લઈ આવવાનું કહ્યું. ચોકીદાર વિક્રમ રાજાને લઈને અંદર ગયો અને વિક્રમ રાજા કૌરી તથા તેની સહેલીઓને મળ્યા. વિક્રમ રાજાનું દેવાંશી સ્વરૂપ જોઈ 4 જણ પહેલાં તો તેમની ઉપર મુગ્ધ થઈ ગઈ. વિક્રમ રાજાએ પોતાનું ત્યાં આવવાનું પ્રયોજન જણાવ્યું. એટલે 4 સહેલીઓએ તેમને પોતાની શરત જણાવી. વિક્રમ રાજાએ તેમની શરત મંજૂર રાખી એટલે કૌરીએ રાજાને બેસવા માટે ઈશારો કર્યો. પ્રથમ વણિક પુત્રીએ પ્રશ્ન પૂછ્યો, હે પરદેશી, સ્ત્રી જાતિના દેહ ઉપર મોટે ભાગે નર જાતિના જ આભૂષણો કેમ હોય છે? આ માટે વિક્રમ રાજાએ તેમને 4 ઋષિ શિષ્યોનું દ્રષ્ટાંત આપતા કહ્યું, આજથી ઘણા વર્ષો પહેલાં એક ઋષિ તેમના 4 શિષ્યો સાથે જંગલમાં રહેતા હતા. એક દિવસ 4 શિષ્યો ગંગાજીમાં સ્નાન કરવા ગયા. એવામાં એકાએક ત્યાં સ્વર્ગમાંથી એક દેવવિમાન નીચે ઉતર્યું અને તેમાંથી ઇન્દ્રની અપ્સરાઓ નીચે ઉતરી ગંગાજીમાં સ્નાન કરવા લાગી. 4 શિષ્યો અપ્સરાઓને ટેકી ટેકીને જોવા લાગ્યા. એમણે આ પહેલાં કદી કોઈ સ્ત્રીને નિરખી નહોતી. એક શિષ્યને તેનું મુખ ગમ્યું, બીજાને ડોક ગમી, ત્રીજાને હાથ અને ચોથાને પગ ગમ્યા. પછી આ અપ્સરાઓ સ્નાન કરીને જતી રહી, પરંતુ આ 4 શિષ્યોના દિલ હરતી ગઈ. 4 શિષ્યોને આ અપ્સરાઓ સાથે પરણવાની ઈચ્છા થઈ ગઈ. એટલે આ 4 શિષ્યો ભાન ભૂલીને શિવ મંદિરમાં જઈને શિવજીની તપસ્યા કરવા માંડી. શિવજી તેમની ઉપર પ્રસન્ન થયા. તેમણે કહ્યું, હે શિષ્યો,
હું તમારા પર પ્રસન્ન થયો છું, માગો, તમે માગો તે આપું. ત્યારે ચારેય શિષ્યો એકી સાથે બોલી ઉઠ્યા, હે ભોળાનાથ, અમારી ઈચ્છા છે કે અમારા લગ્ન જોયેલી અપ્સરાઓ સાથે થાય. શિવજી બોલ્યા, હે બાળકો, તમે કેવી વાત કરો છો? તમે ત્યાગી છો, છતાં તમારું કર્મ ભૂલીને તમે રાગી થવા માગો છો? મૃત્યુલોકના માનવી માટે અપ્સરાઓની ઈચ્છા કરવી અસ્થાને છે, છતાં તમારી ઈચ્છા સંતોષાય તે માટે તમને ચારેય સ્ત્રીઓના આભૂષણો બનીને હંમેશા સ્ત્રીઓના અંગ ઉપર રહો. આટલું કહી શિવજી અંતર્ધ્યાન થઈ ગયા. પછી ચારેય શિષ્યો સ્ત્રીઓના આભૂષણ થઈ ગયા. જેને અપ્સરાનું મુખ ગમ્યું તે સ્ત્રીના લલાટનો ચાલ્લો બન્યો, જેને અપ્સરાની ડોક ગમી તે સ્ત્રીની ડોકનો હાર, જેને અપ્સરાના હાથ ગમ્યા તે સ્ત્રીના હાથનો ચૂડો, અને જેને અપ્સરાના પગ ગમ્યા તે સ્ત્રીના પગના ઝાંઝર બન્યું. આમ ચારેય શિષ્યોને પોતાનું મનવાંછિત સ્થળ મળી જવાથી ખુશ થઈ ગયા, અને જગતની નારીઓ પણ એમના સહવાસથી પ્રસન્ન થઈ. આ ચારેય શિષ્યો નર જાતિના હોવાથી તેના આભૂષણોના નામ નર જાતિના બન્યા. વિક્રમ રાજાના આવા ઉત્તરથી ચારેય સહેલીઓને સંતોષ થયો. વણિક પુત્રીએ રાજાને તેમની બુદ્ધિ ચતુરાઈ બદલ ધન્યવાદ આપ્યા. પછી ક્ષત્રિય પુત્રીએ એક વેલણ બતાવી બીજો પ્રશ્ન કર્યો, આ વેલણમાં થડ કયું અને ડાળ કઈ સમજવી? વિક્રમ રાજાએ હસીને કહ્યું, વેલણને નદીના વહેણમાં તરતું મૂકો, તેમાં જે છેડો વહેણ તરફ રહે તે ડાળ સમજવી, અને જે છેડો પાછળ રહે તેને થડ સમજવું. રાજાનો ઉકેલ સાચો હતો, છતાં ક્ષત્રિય પુત્રીને રાજાને ફરી કસોટી કરવાનું મન થયું. આ માટે તેમણે એક સરખા બે બાળકોને રાજા સમક્ષ ઊભા રાખી પ્રશ્ન પૂછ્યો, હે રાજન, આ બે ભાઈ બહેન છે, તેમાં છોકરી કોણ અને છોકરો કોણ તે કહો. રાજાએ જોયું તો બંને ભાઈ બહેનનું કદ એક સરખું, વાન પણ એક સરખો, દેખાવ એક સરખો, વાળ એક સરખા અને પોશાક પણ એક સરખો હતો. રાજા તો આ જોઈ મૂંઝવણમાં પડી ગયા. એવામાં તેમને કંઈક યાદ આવતા બોલ્યા, આ બંને બાળકોને ઓરડા બહાર મોકલો, પછી બંનેને વારાફરતી અંદર બોલાવો. તેઓ ઓરડામાં દાખલ થશે કે તરત જ હું કહી દઈશ કે છોકરો કોણ ને છોકરી કોણ. રાજાના કહ્યા પ્રમાણે બંને બાળકોને બહાર મૂક્યા, પછી તેમને વારાફરતી અંદર મોકલ્યા. રાજાએ આ બંને બાળકોનું નિરીક્ષણ કર્યું, પછી કહ્યું કે આ છોકરો ને આ છોકરી. રાજાની પરખ સાચી હતી, એટલે ક્ષત્રિય પુત્રીએ તેનો ખુલાસો માગ્યો. ત્યારે રાજાએ કહ્યું, એક બાળકે ચાલવામાં પહેલાં જમણો પગ ઉપાડ્યો તે છોકરો, એટલે કે પુરુષનો હંમેશા જમણો પગ પહેલાં ઉપડે, અને છોકરી એટલે કે સ્ત્રીનો ડાબો પગ પહેલાં ઉપડે. ક્ષત્રિય પુત્રીને રાજાના બંને જવાબોથી સંતોષ થયો. તે મનમાં સમજી ગઈ કે આ માણસ ચતુર અને બુદ્ધિશાળી છે. હવે પ્રધાન પુત્રીએ રાજાની પરીક્ષા કરવાનું વિચાર્યું. તેણે કહ્યું, હે રાજન, મારી બંને સહેલીઓને તમારા જવાબોથી સંતોષ થયો છે. જો તમે મારા પ્રશ્નોના જવાબો સાચા આપો તો ખરા કહું. આમ કહી તેણે એક પ્રશ્ન રજૂ કર્યો, હે રાજન, મારી પાસે બંને ઘોડીઓ સરખી દેખાય છે, તો તેમાં મા કઈ અને વછેરી કઈ એ કેવી રીતે પારખી શકાય? રાજાએ કહ્યું, બંનેને પાણી પીવા લઈ જાઓ અને નદી કિનારે છોડી મૂકો. જે પાણી પીને આગળ થાય તે મા અને પાછળ ચાલે તે વછેરી. રાજાના ઉત્તરથી પ્રધાનપુત્રીને સંતોષ થયો, છતાં તેને બીજો પ્રશ્ન પૂછવાનું મન થયું. તેણે 16 વર્ષની બે સુંદરીઓને રાજા સમક્ષ ઊભી રાખીને બોલી, આ બંને પરણેલી છે, બંનેના પતિ પરદેશ ગયેલા છે, પરંતુ એકને પતિ સુખ મળેલું નથી ને બીજીને પતિ સુખ મળ્યું છે. તો આ બંનેમાંથી કોને પતિ સુખ મળ્યું છે ને કોને પતિ સુખ મળ્યું નથી તે કહો. રાજાએ કહ્યું, આનો જવાબ હું તમને એક દ્રષ્ટાંત દ્વારા આપું છું. એક બ્રાહ્મણ હતો, તેને એક દીકરી હતી. દીકરીને લગ્ન થયા પછી કોઈ કારણસર પતિએ તેને કાઢી મૂકી અને પોતે પરદેશ જતો રહ્યો. હવે દીકરી પિતાને ઘેર રહેવા લાગી. તેના પિતા રાજદરબારમાં પ્રધાન હતા. મરણકાળ નજીક આવતા પ્રધાને રાજાને કહ્યું, હે રાજન, મારા મૃત્યુ બાદ હવે મારી દીકરીને પ્રધાન તરીકે નીમજો. મેં તેને રાજકારોબારની સઘળી તાલીમ આપેલી છે, એટલે તે મારી જેમ કુશળતાથી વહીવટ કરશે. થોડા સમય પછી બ્રાહ્મણ પ્રધાન મૃત્યુ પામ્યો, એટલે રાજાએ તેની દીકરીને પ્રધાન બનાવી. બ્રાહ્મણ કન્યા પ્રધાન બની રાજનું કામ બરાબર ચલાવવા લાગી. એવામાં એ પ્રધાન
સ્ત્રીનો પતિ જે પરદેશ ગયેલો તે પાછો ફર્યો. તેણે જાણ્યું કે પોતાની સ્ત્રી પ્રધાન થઈ છે એટલે તેના મનમાં તેના ચારિત્ર માટે શંકા આવી. તેણે એ માટે પોતાની સ્ત્રીની પરીક્ષા લેવાનું વિચાર્યું. આ માટે તે પત્નીના નગરમાં ગયો. રાત પડી જવાથી તે મૂંઝવણમાં મુકાઈ ગયો. તે અંધારામાં ફરતો ફરતો એક હવેલી આગળ આવ્યો. એ હવેલીમાં એક ગુણકા રહેતી હતી. તેણે ઝરૂખામાંથી જોયું તો એક પરદેશી હવેલીની નીચે ઊભો હતો. તેણે તરત જ પરદેશીને બોલાવ્યો. પ્રધાન સ્ત્રીના પતિને તો રાત પસાર કરવી જ હતી એટલે તે તરત ઉપર ગયો. ગુણકાએ સોદો 10 સોના મહોરમાં કર્યો. સવાર થતાં ગુણકાએ પેલા પરદેશી પાસે 10 સોના મહોરો માગી. ત્યારે તેણે ગુણકાને 5 સોના મહોરો આપી. ગુણકાએ તેની પાસે 10 સોના મહોરો માગી પણ પરદેશીએ તે ન આપી. આમ બંને વચ્ચે ખૂબ જ રકઝક ચાલી. છેવટે ગુણકા ન્યાય કરવા પેલા પરદેશીને લઈ રાજ દરબારમાં પ્રધાન પાસે આવી. પરદેશીએ જોયું કે પ્રધાન પદે પોતાની પત્ની જ હતી, બ્રાહ્મણ પ્રધાનની પુત્રી, જે પિતાની જગ્યાએ પ્રધાન થઈને કામકાજ કરી રહી હતી. તેણે ગુણકાને જોઈને પૂછ્યું, હે બહેન, તારી શું ફરિયાદ છે? ગુણકાએ કહ્યું, આ પરદેશી 10 સોના મહોરો આપવાનું કહી મારા ઘરમાં આખી રાત રોકાયો અને સવાર પડતા તેણે મને ફક્ત 5 સોના મહોરો જ આપી. હવે બાકીની 5 સોના મહોરો મને અપાવો. બ્રાહ્મણ કન્યા પોતાના પતિને ઓળખી શકી નહીં. તેણે તેને કહ્યું, અરે, તમે પવિત્ર બ્રાહ્મણ થઈને આવો હલકો સંગ કરો છો? બ્રાહ્મણથી તો ગુણકાનો પડછાયો પણ ન લેવાય અને તમે તેને ત્યાં આખી રાત રહ્યા, તેનો સ્પર્શ કર્યો અને પાછા ધોળે દહાડે મહેનતાણા માટે આવો કજિયો કરતાં શરમ નથી આવતી? ત્યારે પરદેશી બોલ્યો, હું તમારી પાસે શિખામણ માગવા નથી આવ્યો. હું તો તમારી પાસે ન્યાય માગવા આવ્યો છું. તમે એક તરફી સાંભળ્યું. હવે મહેરબાની કરીને મારું સાંભળો. પ્રધાનપુત્રીએ કહ્યું, બોલો, તમારી શી ફરિયાદ છે? પરદેશીએ કહ્યું, હું કંઈ મારી મરજીથી આ ગુણકાના આવાસે નહોતો ગયો. આ સ્ત્રીએ મને બોલાવ્યો ત્યારે હું એને ઘેર ગયો હતો. અજાણ્યા ગામમાં રાત ક્યાં પસાર કરવી તેની મૂંઝવણમાં હું હતો. આમ મારે પણ ગરજ હતી અને તેને પણ ગરજ હતી. તેણે મહેનતાણા બદલ 10 સોના મહોરો માગી, પરંતુ અડધી ગરજ તેની હતી. તેથી મેં તેના અડધા હિસ્સાની 5 સોના મહોરો આપી. તે જ વ્યાજબી છે. વચમાં જ ગુણકા બોલી ઉઠી, મને ગરજ ન હતી. પરદેશીએ કહ્યું, ખોટી વાત. પુરુષ કરતાં સ્ત્રીમાં લજ્જા 4 ગણી અને કામ 8 ગણું હોય છે. નહીં તો મને બોલાવે શાની? બોલો, પ્રધાનપુત્રી, વાત ખરી છે કે નહીં? પ્રધાનપુત્રી બોલી, મને આવી બાબતનો અનુભવ નથી, કારણ મેં ઘણા સમયથી મારા પતિનું મોં જોયું નથી, એટલે શું કહું? પછી વિક્રમ રાજાએ પેલી 2 કન્યાઓની સામે જોઈને પૂછ્યું, બોલો, તમને શું લાગે છે? પરદેશીની વાત સાચી કે ખોટી? બંનેમાંથી જેણે પતિનું સુખ જોયું નહોતું તે પ્રથમ બોલી, મને તો કંઈ સમજ પડતી નથી કે પરદેશીની વાત સાચી કે ખોટી. પછી બીજી કન્યા જેણે પતિનું સુખ જોયું હતું તે બોલી ઉઠી, હા હા, એ પરદેશીની વાત 100% સાચી છે. એ ગુણકાની જ બધી લૂંચાઈ છે. પછી રાજાએ પ્રધાનપુત્રીને કહ્યું, બસ તમારો જવાબ મળી ગયો. આ પહેલી કન્યાએ પતિનું મુખ જોયું નથી ને સુખે જોયું નથી અને આ બીજીએ પતિનું સુખ જોયું છે. પ્રધાનપુત્રીને રાજા તરફથી મળેલો જવાબ સંતોષકારક લાગ્યો. તેણે કહ્યું, હું હારી ને તમે જીત્યા. હવે રાજકુંવરી આગળ આવી. તેણે કહ્યું, હે પરદેશી, તમે મારી 3 સહેલીઓના પ્રશ્નોના જવાબ આપ્યા. હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછું છું. તેના યોગ્ય ઉત્તરો આપો તો તમને ખરા ચતુર જાણું. આમ કહી તેણે કેટલાક પ્રશ્નો પૂછવાનું ચાલુ કર્યું. અગ્નિ કરતાં વધુ બળવાન કોણ? રાજા વિક્રમ કહે, ક્રોધ. ક્રોધી સદા મનમાં બળતો રહે છે, તેને કદી ટાઢક થતી નથી. કુંવરી બોલી, મધથી મીઠું શું? રાજાએ કહ્યું, ગરજ સૌથી મીઠી છે. ગરજે ગધેડાને બાપ કહેવો પડે. કુંવરીએ પૂછ્યું, પવનથી વધુ ઝડપી કોણ? રાજાએ કહ્યું, મન વધુ ઝડપી છે. તે પડવારમાં લાખો જોજન પહોંચી જાય છે. કુંવરીએ પૂછ્યું, ધનવાન કરતાં વધુ સુખી કોણ? રાજાએ કહ્યું, સંતોષી નર સદા સુખી છે. કુંવરીએ પૂછ્યું, ખરો મુસાફર કોણ છે? રાજાએ કહ્યું, સૂર્ય અને ચંદ્ર ખરા મુસાફર છે, જેની મુસાફરીનો કદી અંત આવતો નથી. કુંવરીએ પૂછ્યું, મેઘરાજાથી મોટું કોણ? રાજાએ કહ્યું, દાતા સૌથી મોટો છે. કુંવરીએ પૂછ્યું, દીકરા કરતાં વધુ સગું કોણ? રાજાએ કહ્યું, સ્વાર્થ. કુંવરીએ પૂછ્યું, ઝેરથી પણ કડવું શું છે? રાજાએ કહ્યું, દુષ્ટ માણસ ઝેરથી પણ વધુ કડવો છે.
આમ દરેક પ્રશ્નોનો સંતોષકારક ઉત્તર મળવાથી રાજકુંવરી અતિ પ્રસન્ન થઈ ગઈ. તે વિક્રમ રાજાને પગે પડીને બોલી, હે પરદેશી, તમે જીત્યા ને હું હારી. હવે હું થઈ ગઈ તમારી દાસી. તમે જે કહો તેમ કરવા તૈયાર છું. વિક્રમ રાજાએ રાજકુંવરીને ઊભી કરી પોતાની ઓળખાણ આપી. પછી તેમણે બ્રાહ્મણની અને પાનના બીડાની વાત કરી. વિક્રમ રાજાના મોટેથી પાનની વાત સાંભળી કુંવરીએ કહ્યું, એ તેજસ્વી પાન તો નાગરવેલના છોડના જ છે. જો તે છોડ ચીમડાઈ જાય તો તેના મૂળમાં વાઘણનું દૂધ રેડવામાં આવે તો તરત જ છોડ ચેતનવંતો બની જાય છે અને ફરી તેની ઉપર ઝડપથી પાન ઉગે છે. વિક્રમ રાજા રાજકુંવરીને લઈ ઉજ્જૈને આવ્યા. પછી કુંવરીની સૂચના મુજબ તરત જ પાછા જંગલમાં ગયા અને વાઘની બોડમાં ગયા ને ત્યાંથી વાઘણનું દૂધ સુવર્ણ પાત્રમાં લઈ જઈને પેલી ચીમડાઈ ગયેલી વેલના મૂળમાં રેડ્યું. થોડી વારમાં તો વેલ ચેતનવંતી બની ગઈ અને આખી વેલ ઉપર તેજસ્વી પાન ઉગી નીકળ્યા. વિક્રમ રાજા તે પાન તોડીને પાછા ઉજ્જૈને આવ્યા. પછી રાજાને તે પાન પેલા તંબોળીને આપીને કહ્યું, હે તંબોળી, તું આ પાન બધા પાનના બીડા બનાવીને રાજ દરબારમાં લાવ. તંબોળી તરત જ ઘેર જઈ બધા પાનના બીડા બનાવીને દરબારમાં લાવ્યો. રાજાએ આ બધા બીડા દરબારીઓને અને પેલા બ્રાહ્મણને આપ્યા. બધાએ જેવા પાનના બીડા ખાધા કે બધામાં નવચેતનનો સંચાર થયો. પેલો બ્રાહ્મણ જેનું શરીર સાવ દુર્બળ થઈ ગયું હતું, ચહેરો પણ ફીકો પડી ગયો હતો, તે પણ પાન ખાવાથી એકદમ જુવાન અને સુહામણો થઈ ગયો. પછી રાજાએ પોતાના વચન મુજબ તે બ્રાહ્મણ સાથે કુંવરીને પરણાવી અને તેમને રહેવા માટે એક અલગ મહેલ પણ આપ્યો. ત્યારબાદ રાજાએ તંબોળીને ન્યાય કરી દીધો. રાજાના આવા ન્યાયથી બધા દરબારીઓ રાજાનો જય જયકાર બોલાવ્યો ને તેમના ગુણગાન ગાવા લાગ્યા. વાર્તા પૂરી કરતાં કર્પૂરગીરા પુતળીએ કહ્યું, હે ભોજ રાજા, આવો ભલો, કદદાન, બુદ્ધિશાળી અને પરોપકારી રાજા